મિત્રો, અત્યારે લગ્નની સિઝન આવી રહી છે. લગ્નની બાધાની શિયાળો ચાલે છે એટલે જમવાનું તો હોય જ. એમાં જમવામાં થોડોક વિચાર કરવો પડે, શરીરને નુકસાન ના કરે. અત્યારે કંઈ ઘી અને તેલ એટલા બધા સારા નથી આવતા પહેલાંના જેવા, એટલે જમતી વખતે થોડુંક ધ્યાન રાખો. અને જમવાનું તમે જાઓ તો ખાવું હોય એટલું જ લેવું. કોઈનો બગાડ કર, મોંઘવારી કેટલી બધી છે, બગાડ કરવો નહીં. અત્યારે શું ભાઈ, જમવામાં ઘણા 2 4 5 આઈટમ બનાવે. દાળ ભાત શાક પૂરી અને કંઈક મીઠાઈ બનાવે તો વાંધો નહીં, એ તો ખવાઈ જાય. પણ પછી એનાથી વધારે કોઈ એવું હોય વ્યવસ્થિત માણસ તો સારું જમવાનું બનાવે. રોટલી બનાવે, પનીરનું શાક બનાવે, 2 3 શાક હોય, ફૂલવડી હોય, ભજીયા હોય, ગોટા હોય, બાસુંદી હોય, હલવો હોય, આ બધું હોય. તો માણસ જેટલું ખાતો હોય ને એટલું જ ખાય અને એટલું જ ખવાય, વધારે ખવાય નહીં. કે ભાઈ ચલો હાડો 32 ભાત 15 20 આઈટમો છે અને આપણે લઈ લીધી અને બધી ખાઈ જઈશું. ના ભાઈ, એ ખોટી વાત છે. તમે ખાઈ જ ના શકો. તમે દાળ ભાત કે શાક રોટલી જેટલું ખાતા હોય એટલી જ બીજું વસ્તુ ખવાય. હા, બધી વસ્તુઓ વધારે હોય તો આપણને જે ભાવતું હોય એ લેવાય. આ તો જમવા ગયા, ડીશ લીધી અને લાઈનમાં બધા ઊભા રહ્યા, મૂકો 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 મૂકો. અલ્યા શું ભાઈ મૂકો? પછી છેલ્લે નાખ ભાવે એ ફેંકી દેવાનું, જાય અઠવાડિયામાં. એવું ના કરાય ભાઈ. અત્યારે સમજવું પડે દરેકે. એટલે આપણને જે ભાવતું હોય ને એ જ ખવાય, બીજું ખવાય નહીં અને બીજું લેવાય નહીં. અને રોટલી બનાવે છે ઘણા, ખબર છે? તો રોટલી શું કરવા બનાવે છે? તો આ રોટલી એટલા માટે કહે ભાઈ, ઘણા તો પૂરી લે ને રોટલી લે, પણ રોટલી એટલા માટે બનાવે કે ઘણાને પૂરીઓ ના ભાવતી હોય, ઘરના લોકો હોય, રોટલી ખાતા હોય, ખાલી દાળ ભાત ખાતા હોય, તો એના માટે વધારે આઈટમો હોય છે. આ તો બધાય દરરોજ રોટલી ખાતા હોય ને તો જમવાનું થયું ને એ ફૂલેલી રોટલીઓ આમ ઉછાળતા હોય એટલે આમ બધા ખુશ થઈ જાય. હા હા હા, લાવો ભાઈ મૂકો મૂકો. અને ઘેર રોટલી ઉછાળવા નહીં, આમ કરીને આમ કરી દે તમારી મમ્મી પપ્પા ગમે તે. એટલે તમને સારું કહે છે આવી રોટલી ખાધી છે દરરોજ કહી, હળ આજે ઉછાળેલી રોટલી ખાઈએ. એટલે એના મોહમાં બધા પાછા રોટલી લે, શાક લે, દાળ ભાત લે અને એમાં પાછી પૂરીઓ પડી રહે. આવું બને. ઘણા શ્રીખંડ ભાવતું હોય, ઘણાને મોહનથાળ ભાવતો હોય અને ઘણાને બીજી વસ્તુ ના ભાવતી હોય તો ના લેવાય. બે ભાવતું હોય તો બે લેવાય. એટલે આ સમાજ ભાઈ, સમાજમાં રિવાજો છે બધા સારા છે. ખવડાવવું, ખાધું હોય એને ખવડાવવું જ પડે, કરવું જ પડે. જેવી જેની શક્તિ એવું બનાવે. પણ આપણે જમનારે સમજવાનું છે. અને ઘણા તો જમવા ગયા હોય ને એ કાલે મળવાનું હોય કે ના મળવાનું, આવવા જ દો, પીવા જ દો ને ખાવા જ દો. પછી બરાબર ફૂલ થઈ જાય ને તારે ધીમે ધીમે હેડે અને હેડતા હેડતા પેટમાં દુખે, થોડું દૂર જવાનું હોય. સારું મને પેટમાં દુખ, અલ્યા ભાઈ તારું ઓછું ખાધું હોય થોડુંક. જમવાનું એટલે કેવું કે ભૂખ કરતાં ઓછું ખાવું તો તમારું શરીર સારું રહે અને તબિયત સારી રહે. આ તો પરણ ખા કરે અને પછી મોડે થઈને નીકળી જાય કે પાછળ થઈને નીકળી જાય. બેમાં એક તો થાય, કાં તો અપચો થાય, ગોળીઓ ખાવી પડે. એટલે આ સિઝન છે, બરાબર વ્યવસ્થિત જમજો, સારું ખાજો, વધારાનું ખાતા નહીં, નડે એવું ખાતા નહીં, ઉધરસ થાય એવું ખાતા નહીં, કફ થાય એવું ખાતા નહીં. ઘણાએ ડાયાબિટીસ હોય તો એ ગળ્યું ખાવાનું, ઝાપટવાનું અને ડાયાબિટીસની ગોળીઓ પછી જઈને લઈ આવવાની. અલ્યા તમે 100 રૂપિયાનું ખાઓ એવી 100 રૂપિયાની પાછી ગોળીઓ લઈ આવો. એટલે આવું ના થાય મિત્રો. જીવન જીવો, વ્યવસ્થિત જીવો તો કશું ના થાય. આવજો મિત્રો. સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો.